પાલનપુરની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ દિનેશભાઈ મકવાણાના પરિવારજનોએ અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા। બીજાને નવજીવન આપવા બ્રેઇન ડેડ દિનેશભાઈના શિક્ષક પુત્ર શ્રી અંકુરભાઈ મકવાણાએ અને તેમના પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી। માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ માનીએ કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે, પરંતુ હવે એવું નથી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રથમવાર અંગદાન થયું છે અને અંગદાનના સેવા કાર્યની બનાસથી પણ શરૂઆત કરાઈ છે। બનાસકાંઠાના જૂના ડીસાના વતની અને નાઈ સમાજના અગ્રણી નિવૃત્ત કર્મચારી શ્રી દિનેશભાઈ ચમનભાઈ મકવાણાનો અઠવાડિયા પહેલા બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમના મગજના ભાગે ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રિટ્રાઇવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર્સ પેનલ દ્વારા તેમને બ્રેઇન ડેથ જાહેર કરવામાં આવ્યા હતા। શ્રી દિનેશભાઈ મકવાણાના પરિવારમાં અંગદાન જાગૃતિના કારણે તેમના શિક્ષક પુત્ર શ્રી અંકુરભાઈ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી, જે સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ બાબત છે। આજે તેમનું અંગદાન કરતા રાજ્યની સ્ટેટ ઓર્ગેન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા તેમની 2 કિડની, લીવર, 2 આંખ એમ કુલ 5 અંગો થકી સાચા અર્થમાં 5 લોકોને જ નહીં પણ 5 પરિવારને નવજીવન આપી અમર બન્યા છે। સમાજ સેવાના આ પુણ્ય કાર્ય માટે અંગદાતા પરિવારને બનાસવાસીઓએ બિરદાવી રહ્યા છે। આ અંગદાનના કાર્યમાં અંગદાતાના પરિવારનો લાગણીસભર સહયોગ મળતા સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર સુનિલ અગ્રવાલ અને તેમની ટીમ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર અર્પિત અગ્રવાલ, ડોક્ટર મહક ચૌધરી તથા તેમની ટીમની હકારાત્મક મહેનત જોવા મળી હતી। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખથી પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્ય કરતા કન્વીનર શ્રી માનાભાઈ પટેલ, શ્રી પીરાભાઈ ચૌધરી, શ્રી કમલેશભાઈ રાજગોર અને અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી એસઓટીટીઓ અને એનઓટીટીઓ દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગેન રિટ્રાઇવલ અંગ મેળવવા સેન્ટર તરીકે માન્યતા મળતા પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।